સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં ને હું છું આપનો પ્રિય મિત્ર સિંગર ઇનાયત જારિયા। અત્યારે આપણે લોકો જઈ રહ્યા છીએ રાજકોટની બજારમાં થોડી ખરીદી કરવાની છે, એટલા માટે જઈ રહ્યા છીએ। તો આવો તમને રાજકોટની બજારના વ્યૂ બતાવીશ, મળીએ દોસ્તો। તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ લાખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ ઉપર કે કાલ મારી વાઈફનો બર્થડે છે, એટલે એના માટે થોડા કપડાં ને છોકરાઓ માટે ખરીદી કરવાની છે, એટલા માટે આપણે આવ્યા છીએ। તો જોતા રહ્યો લાખાજી રાજ રોડના વ્યૂ। તો દોસ્તો ઘણી દુકાનો રખડા પણ ક્યાંય અમારા મેડમને કપડાં પસંદ ન આવ્યા, અને અત્યારે ફાઇનલી આ દુકાનમાં અમે આવ્યા છીએ અને હવે એવું લાગે છે કે અહીંયા એમને કપડાં પસંદ આવ્યા છે, એટલે અહીંથી આપણે ખરીદી કરીશું। જો અત્યારે એમના હાથમાં છે એ પસંદ કર્યું છે, તમે કોમેન્ટ કરીને જણાવજો કે આ શૂટ કેવું છે। ફાઇનલી અમારા મેડમે કપડાં લઈ લીધા છે અને અત્યારે અમે અમારા આલિશા બેન માટે કપડાં લેવા માટે બીજી દુકાનમાં આવ્યા છીએ ચિલ્ડ્રન વેરમાં, અને આ બધા કપડાં જોઈએ છે પણ અમારા આલિશા બેનને કપડાં એકે ગમતા નથી। જોઈએ હવે આગળ શું થાય છે, નહીં ગમે તો અહીંથી પાછા બીજી દુકાનમાં જવું પડશે। તો દોસ્તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ જંકશનમાં મારુતિ ચિલ્ડ્રન વેર, કેમ કે ત્યાં અમારે આલિશાબેનને એક કપડાં ગમ્યા નહીં, એટલે જંકશન જલારામમાં જાશું, ત્યાંથી આપણે આલિશાબેન માટે કપડાં લેશું। અને મારુતિમાંથી અમારે અયાનભાઈ માટે લેવાના છે, તો અયાનભાઈનું સિલેક્શન હાલી રહ્યું છે। અહીંથી આપણે કપડાં લઈએ અને પછી જાશું જલારામમાં, ત્યાંથી અમારે આલિશાબેન માટે અને હજી અમારે અયાનભાઈને બૂટ પણ લેવાના છે, તો એના માટે પણ અમે જવાના છીએ। જોતા રહો, આગળના પણ વ્યૂ હું તમને બતાવીશ। ફાઇનલી આપણે જલારામમાં આવી ગયા છીએ અને અમારા આલિશાબેનનું સિલેક્શન હાલી રહ્યું છે। લગભગ આ કપડાં એમને પસંદ આવી ગયા છે। તમે લોકો કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ કપડાં અમારા બેનને કેવા લાગશે। તો ફાઇનલી દોસ્તો આલિશાબેનના કપડાં લઈ લીધા છે અને અત્યારે આપણે લેવા આવ્યા છીએ અયાનભાઈ માટે બૂટ। ફાઇનલી દોસ્તો અત્યારે આપણે બજારમાંથી આવી ગયા છીએ ઘરે અને ઘણી બધી વસ્તુની ખરીદી કરી છે। તો આજના બ્લોગને આપણે અહીં એન્ડ આપીશું। આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા હરેક ગ્રુપમાં શેર કરજો। આ સાથે આપણે આજના બ્લોગને અહીં એન્ડ આપીશું। ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે, ત્યાં સુધી મને રજા આપશો। બાય બાય।